વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું અરબી સમુદ્ર જેના ચરણ પખાળે છે એવા કોટેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. કઈ રીતે તેની સ્થાપના થઈ, શું છે તેનું મહત્વ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. કોટેશ્વર મહાદેવ આમ તો બે છે. એક છે યાત્રાધામ અંબાજી પાસે આવેલ અને બીજું છે કચ્છના લખપત તાલુકામાં આવેલું. આજે આપણે કચ્છના લખપત તાલુકામાં જે કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે તેના વિશે વાત કરીશું. યાત્રાધામ નારાયણ સરોવરથી આશરે 2 થી 3 કિલોમીટરના અંતરે કોટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે રોચક ઇતિહાસને સાક્ષી પૂરે છે. ભુજથી લગભગ 163 કિલોમીટર જેટલા અંતરે આ ભવ્ય મંદિર આવેલું છે. સમુદ્ર કિનારે આવેલ આ પૌરાણિક મંદિર કોટી શિવલિંગોના કારણે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. કચ્છને છોડતી ભારતની સરહદે આવેલું આ અંતિમ ગામ છે. એક દંતકથા અનુસાર શિવભક્ત રાવણ કૈલાસમાં તપ કરે છે. આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેને મહાન શક્તિ ધરાવતું એવું એક શિવલિંગ આપે છે અને કહે છે કે આ શિવલિંગ તે જ્યાં મૂકશે ત્યાં જ સ્થાપિત થઈ જશે. આમ ભગવાન શિવની શરત સાંભળીને રાવણ આ લિંગને લંકા લઈ જવા માટે નીકળી પડે છે. આ વાતની જાણ દેવતાઓને થતા તે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને આજીજી કરવા લાગે છે. રાવણને રોકી લેવા માટે પ્રાર્થના કરે છે. આથી બ્રહ્માજી રસ્તામાં એક ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને ગાયને બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગાય માતા બહાર નીકળી શકતા નથી. તેથી રાવણ લિંગને નીચે મૂકી દે છે અને ગાય માતાને બહાર કાઢે છે. આમ ગાય માતાને બહાર કાઢ્યા બાદ રાવણ જુએ છે કે તેને જે નીચે મૂકેલું શિવલિંગ હતું તે ત્યાં જ સ્થાપિત થઈ ગયેલું છે. વળી ત્યાં સહસ્ત્રલિંગો થઈ જાય છે. આથી રાવણ મૂળ શિવલિંગને ઓળખી શકતા નથી, માટે એક લિંગ ઉઠાવીને તે લંકા જવા માટે નીકળી પડે છે અને જે મૂળ લિંગ હતું તે ત્યાં ને ત્યાં જ રહી જાય છે. તે લિંગ એટલે જ કોટેશ્વર મહાદેવ. આમ આવો રોચક ઇતિહાસ જોવા મળે છે. જ્યાં ગાય ફસાઈ હતી તે જગ્યા બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. મિત્રો, આવો સરસ મજાનો ઇતિહાસ હતો કોટેશ્વર મહાદેવનો. જો તમે કચ્છ બાજુ ફરવા જાઓ તો એક વખત આ સ્થળની મુલાકાત લેવા જેવી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.